શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું તારીખ 25 જાન્યુઆરી 2025ના દિવસે આવતી પોષ માસના વદ પક્ષની શુભ અને મંગલકારી ષટતિલા એકાદશીની વ્રત કથા, મહિમા, મુહૂર્ત તથા આ દિવસે કરવાના ઉપાય પણ જાણીશું। બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય। મિત્રો, ષટતિલા એકાદશી જે ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન શ્રી હરિને અત્યંત પ્રિય છે, કારણ કે એકાદશી મૈયા ભગવાનના અંગમાંથી જ ઉત્પન્ન થયા છે, એટલા માટે આ એકાદશી તિથિને જ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે। ખૂબ પવિત્ર આ વ્રત છે। વ્રતોના રાજા સમાન આ એકાદશીનું વ્રત કરવાથી, આ દિવસે ભગવાન શ્રી હરિની પૂજા અર્ચના કરવાથી મનોકામના પૂર્ણ થાય છે। ખાસ કરીને ષટતિલા એટલે કે તલના મહત્વને બતાવતી આ ષટતિલા એકાદશીના દિવસે તલનું દાન કરવાથી, તલનું સેવન કરવાથી, તલને ભગવાનની સામે સમર્પિત કરવાથી પણ પાપો નષ્ટ થાય છે, કારણ કે તલ એ ભગવાનના જ એક અંશ છે। ભગવાનના શરીરમાંથી બનેલ આ તલ કહેવાય છે, માટે તલના મહત્વને દર્શાવતી આ ષટતિલા એકાદશી છે। આ દિવસે તલથી સ્નાન કરવું, તલનું દાન કરવું, તલનું સેવન કરવું, તલથી હવન કરવો અને તલથી ભગવાન શ્રી સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવો, આ બધું સર્વ પાપોને નષ્ટ કરનાર છે, પુણ્ય આપનાર છે, સુખ સમૃદ્ધિ ભૌતિક સુખ આપનાર છે, કારણ કે પુણ્યનો ઉદય થાય છે। પોષ માસ કે જે ભગવાન સૂર્યનારાયણ દેવને અત્યંત પ્રિય છે, જેમના સ્વામી જ સૂર્યદેવ છે, અને આપણે સૌ જાણીએ છીએ કે સૂર્યને અર્ધ દઈએ છીએ, તેમાં તલ અવશ્ય મેળવવા જોઈએ, અને સૂર્યનારાયણ દેવ સાક્ષાત પિતૃ પણ કહેવાય છે। જ્યારે પણ આપણે કોઈ પિતૃ કાર્ય કરીએ છીએ, પિંડદાન હોય, પિતૃ તર્પણ હોય, શ્રાદ્ધ હોય, એમાં આપણે તલનો ઉપયોગ અવશ્ય કરીએ છીએ। શા માટે? કારણ કે તલના ઉપયોગ એ પવિત્ર છે, મુક્તિ પ્રદાન કરનાર છે, માટે જ જે કાંઈ કાર્યમાં તલ આપણે ઉપયોગ કરીએ તે કાર્ય દેવતાઓ સુધી પહોંચે છે એવું કહેવાય છે। માટે જ આ ષટતિલા એકાદશીના દિવસે તલનું દાન, તલનો હવન કરવાથી, દાન કરવાથી મનુષ્ય પાપોમાંથી મુક્તિ મેળવે છે, પુણ્યની પ્રાપ્તિ થાય છે, તેના હસ્તમાં રહેલી દુર્ભાગ્યની રેખા નષ્ટ થાય છે, અને હવન કરવાથી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। એવો મહિમા છે આ ષટતિલા એકાદશીનો। આ ષટતિલા એકાદશીના દિવસે જલમાં ચપટી તલ નાખીને એ જલને પીપળાને અર્પિત કરવાથી પિતૃ દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે, અને જ્યારે આપણે તલ 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 એવું સ્મરણ કરીએ છીએ તો પણ ભગવાનની આરાધના થઈ જાય છે। એટલું આ દિવસે એટલે કે ષટતિલા એકાદશીના દિવસે તલનો મહિમા છે। મિત્રો, આમ તો મહિનામાં 2 એકાદશી આવે છે, શુદ્ધ પક્ષની અને વદ પક્ષની। બંને એકાદશી ભગવાન શ્રી હરિને અત્યંત પ્રિય છે, અને દરેક માસમાં આવતી એકાદશી જુદા જુદા ફળ આપનારી પણ છે, માટે મહિનાની 2 એકાદશી, વર્ષની કુલ 24, અને જો પુરુષોત્તમ માસ હોય તો 2 એકાદશી એટલે કુલ 26 એકાદશી હોય છે। આ 26 એકાદશીના રાજા ભગવાન શ્રી હરિનારાયણ છે, અને એકાદશીનું વ્રત, જપ, દાન, પુણ્ય કરવાથી, હોમ હવન કરવાથી પાપો નષ્ટ થાય છે, ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે, વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે। કહેવાય છે કે આપણા ઋષિ મુનિઓએ પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને જે સારા માર્ગે ચાલવા માટે, સારા કર્મો કરવા માટે જપ, તપ, વ્રત, ઉપવાસ, દાન, પુણ્ય કરવાનું જે સૂચન કરેલું છે, તેમાં એકાદશીનું ઘણું મહત્વ છે। એકાદશી એટલે 11, અને જો આ 26 એકાદશીનું વ્રત જો આપણાથી ના થાય તો વર્ષમાં માત્ર 2 એકાદશી કરીએ તો પણ ફળ પ્રાપ્ત થાય છે। તે એકાદશી છે દેવ શયની એકાદશી અને દેવ ઉઠી એકાદશી। આ બંને એકાદશીનું વ્રત થાય તો 26 એકાદશી વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે। આ ઉપરાંત ભક્તો એકાદશીના દિવસે સંકલ્પ દ્વારા ભગવાન શ્રી હરિનારાયણની ભક્તિ કરે તો 100 ગણું ફળ પ્રાપ્ત થાય છે। સર્વપ્રથમ આપણે એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ। આ એકાદશી તારીખ 24 જાન્યુઆરી 2025 રાત્રિના 7:25 પર શરૂ થાય છે, જેનું સમાપન થાય છે 25 જાન્યુઆરી 2025 રાત્રિના 8:31 માટે આ એકાદશીનું વ્રત ઉદયા તિથિ મુજબ લેવાય છે। 25 તારીખે આ એકાદશીનું વ્રત રાખાશે, અને 26 તારીખે એકાદશીના પારણા થશે। ખૂબ જ શુભ અને મંગલકારી આ એકાદશીનું વ્રત છે। હવે આપણે જાણી લઈએ કે આ એકાદશીના પારણા ક્યારે કરવાના છે। આ ષટતિલા એકાદશીના પારણા
તારીખ 26 જાન્યુઆરી 2025 રવિવારના દિવસે સવારે 7:25 થી લઈને 9:37 સુધી પારણ કરવું અત્યંત શુભ છે। માટે એકાદશી ઘણી પુણ્યદાયી છે। આ એકાદશી ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે। માટે આ દિવસે ભગવાન શ્રી હરિના કોઈ પણ સ્વરૂપનું પૂજન કરીને વિધિ વિધાનથી ભાવથી પ્રેમથી પ્રભુની ભક્તિ કરવાથી પાપો નષ્ટ થાય છે। ષટતિલા એકાદશીના દિવસે તલનું દાન સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે। માટે આ દિવસે સુખ સમૃદ્ધિની કામનાવાળા, સંતાન સુખની કામનાવાળા, ભૌતિક સુખની કામનાવાળા લોકો આ દિવસે તલથી ભગવાન શ્રી હરિનું પૂજન અવશ્ય કરે, જેથી મૃત્યુ ઉપરાંત મોક્ષની પ્રાપ્તિ થાય। ષટતિલા એકાદશીના દિવસે આપણે સર્વપ્રથમ પૂજન વિધિ વિશે જાણી લઈએ। આ એકાદશીનું વ્રત જે ભક્તો કરવા માંગે છે તેઓ શું કરે અને જે ભક્તો કરવા નથી માંગતા તેઓ પણ શું કરે તે વિશે પણ જાણી લઈએ। જે ભક્તો એકાદશીનું વ્રત કરવા માંગે છે તેઓ દશમીની સાંજેથી જ હળવું અને સાત્વિક ભોજન લે, રાત્રિના સમયે મોં સાફ કરીને ઊંઘે, ભગવાનનું નામ સ્મરણ કરતાં કરતાં ઊંઘે અને સવારે વહેલા ઉઠીને નિત્ય કર્મથી મુક્ત થઈ સ્નાન આદિથી પરવાડીને સ્નાનમાં તલનો ઉપયોગ અવશ્ય કરવો। સ્નાન કરતી વખતે પવિત્ર નદીઓનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ। સ્નાન કરી લઈએ પછી આપણા ઘરના મંદિરમાં આવીને આપણા ઘરના મંદિરમાં રહેલા ઈષ્ટદેવને પ્રણામ કરવા જોઈએ। ઘરનું મંદિર જે છે તેની સાફ સફાઈ કરીને પ્રભુને બિરાજમાન કરવા। જે આપણે મૂર્તિ ફોટો રાખેલા હોય આપણા ઈષ્ટદેવના તેની સાથે જ ભગવાન નારાયણનું પણ પૂજન થઈ શકે છે। આપણા ઘરના મંદિરમાં પ્રભુનું કોઈ પણ સ્વરૂપ હોય તેની પૂજા કરી શકાય છે। અલગથી બાજો ઢાળીને પણ પ્રભુને આસન દઈને પૂજન કરી શકાય છે। જો ભગવાનની મૂર્તિ હોય તો પંચામૃતથી શુદ્ધ જલથી સ્નાન કરાવવું જોઈએ અને જો ચિત્રજી હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને ત્યારબાદ ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું જોઈએ। ભગવાન શ્રી હરિની પૂજામાં તલની કોઈ પણ વાનગી બનાવીને અર્પિત કરવી, પ્રભુના શ્રી ચરણોમાં 2 તુલસી પત્ર અર્પિત કરવા અને જે કંઈ આપણે ફલ ફલાદી અર્પિત કર્યા છે તલની વાનગી ભગવાનની સામે રાખેલી છે તેમાં એક તુલસી પત્ર અવશ્ય પધરાવવા। તુલસી પત્ર ઘણાને એમ થાય છે કે એકાદશીના દિવસે કેમ તોડવા, પરંતુ આપણે પ્રસાદ માટે ભગવાનને અર્પિત કરવા માટે તોડી શકીએ છીએ। માટે આવું મનમાં ના રાખવું। પ્રભુની ભક્તિ માટે તુલસીજી હંમેશા તત્પર રહે છે। જો તુલસીજીને ભગવાનના શ્રી ચરણોમાં ચડાવવામાં આવે તો તુલસી મૈયા પણ પ્રસન્ન થાય છે અને આજના દિવસે તો તુલસી પૂજાનું પણ ઘણું મહત્વ છે। સવારે આપણે જ્યારે ઉઠીએ ત્યારે તુલસી માતાજીની પૂજા કરીને તુલસી પત્ર તોડી શકાય છે અને સૂર્યદેવને અર્ધ્ય પણ આપીએ ત્યારે પ્રભુને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, મારા પાપ નષ્ટ થાય, મારા પિતૃઓને શાંતિ મળે એવા આશીર્વાદ આપજો। ભગવાનની પૂજા સંપન્ન થાય પછી સંકલ્પ લેવાય છે કે આપણે એકાદશીનું વ્રત કેવી રીતે કરવું। એકાદશીનું વ્રત 3 પ્રકારે થાય છે। એક તો ઉપવાસ કરીએ જેમાં ચા, દૂધ, કોફી આદિ લઈ શકીએ છીએ, ફરાળ લઈ શકીએ છીએ અને બીજું છે એક ટાઈમ ભોજન દ્વારા, એટલે કે આપણે સાંજે ભોજન કરી શકીએ છીએ। ભોજનમાં ખાસ કરીને લસણ, ડુંગળી કે રાંધેલા ભાતનો ઉપયોગ ના કરવો અને ત્રીજું છે નકરોડા, એટલે કે જલ પણ ગ્રહણ ના કરવું। આ વ્રત ઘણું કઠિન છે। અત્યારે જે સમય છે એમાં આપણું શરીર નબળું થઈ ગયું છે અને દોડધામ પણ ઘણું છે, જવાબદારી પણ ઘણી છે, માનસિક શારીરિક થાક લાગે છે। માટે જો એકાદશીનું વ્રત ના થાય તો ચિંતા ના કરવી। એકાદશીના વ્રતમાં ભોજન એક ટાઈમ લઈને પણ વ્રત થઈ શકે છે। એકાદશીના દિવસે ભગવાનનું નામ સ્મરણ અવશ્ય કરવું, પૂજા પાઠ કરવા અને આખો દિવસ ભગવાનનું નામ સ્મરણ કરતું રહેવું। આમ કરવાથી મન પવિત્ર થાય છે અને જો એકાદશીનું વ્રત ના થાય એના બીજા નિયમ પણ છે। નિયમ છે આપણે કોઈનું દિલ ના દુખાવીએ, કોઈનું અપમાન ના કરીએ અને આજના દિવસે પારકું અન્ન ના ખાઈએ। એકાદશીના દિવસે ભગવાનનું નામ સ્મરણ કરતાં કરતાં દિવસ પસાર થાય, રાત્રિ વ્યતીત થાય એવા પ્રયાસ કરવો જોઈએ। ધર્મશાસ્ત્રોમાં કહેવાયું છે કે પાપ પુણ્ય શું છે। પાપ એટલે કોઈનું દિલ દુખાવવું, હૃદયમાં રહેલા પ્રભુને ચોટ પહોંચાડવી, ત્યારે મનુષ્ય પાપ કરી રહ્યો છે આમ સમજવું જોઈએ। અને પુણ્ય શું છે? જ્યારે આપણે કોઈને આનંદ આપીએ, કોઈને પ્રસન્ન કરીએ છીએ તો સમજવું આપણે પુણ્ય કર્યું છે। પાપ પુણ્યની આ જ વ્યાખ્યા આપણા શાસ્ત્રોમાં કહી છે। માટે સંસારી લોકો વ્રત, જપ, ઉપવાસ, યજ્ઞ આદિ ન કરી શકે તો દોષ લાગતો નથી। આ વ્રત, જપ, ઉપવાસ કે તપસ્યા કે જે છે તે તપસ્વી સાધુ સંન્યાસીઓ માટે બનાવેલી છે, કારણ કે તેઓ સાધના કરે છે,
પ્રભુની સાધના કરે છે, માટે તેઓ સાધનામાં લીન થાય તો પ્રભુ પ્રસન્ન થઈ જાય છે. માટે જે સંસારી છે, જેને સ્ત્રી છે, બાળકો છે, માતા પિતાની સેવા કરવાની હોય છે, ભાઈ બંધુઓની સાથે રહેવાનું હોય છે, તેઓ માટે તો વ્રત જપ ઉપવાસ ના પણ થાય તો દોષ લાગતો નથી. પરંતુ તેઓ માટે શું છે? તો આવા સંસારી લોકો માટે ભગવાને કહ્યું છે કે સંસારી લોકો પોતાની ફરજ નિભાવે, એટલે કે આપણી જે ફરજ છે, જે કંઈ પુત્રની ફરજ હોય તો તેની ફરજ શું છે તે સમજે, માતા પિતા એમની ફરજ સમજે, ભાઈ બંધુ એમની ફરજ સમજે. અને જે કોઈ આપણા સંસારમાં આપણને જે ઓદા આપ્યા છે, ભગવાને માતા પિતાનો, ભાઈ બંધુનો, પુત્રોનો, પુત્રીનો, નાના નાની, દાદા દાદી, કાકા કાકી, ભૂવા ભાભીનો એ જે ઓદો પ્રભુએ આપણને આપ્યો છે તેનું માન જાળવીએ, તેની બરાબર ફરજ નિભાવીએ, એ જ આપણું પુણ્ય છે. અને જો ફરજ બરોબર નિભાવવામાં આવે છે તો પ્રભુ તમારી ઉપર કૃપા અવશ્ય કરે છે, એમાં કોઈ સંદેહ નથી. પરંતુ જો ફરજ ના નિભાવીએ તો દંડના ભાગી બનીએ છીએ. આ ઉપરાંત આ એકાદશીના દિવસે આખો દિવસ ઊંઘ ના લેવી જોઈએ, રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ કરવું જોઈએ. આ ઉપરાંત એકાદશીના દિવસે સવારે પીપળાના વૃક્ષની સેવા કરવી જોઈએ, ગાય માતાની સેવા કરવી જોઈએ, ગાય માતાને તલની બનેલી વસ્તુઓ અવશ્ય ખવડાવવી જોઈએ, જેમ કે ચીક્કી ખવડાવવી જોઈએ, લાડુ ખવડાવવા જોઈએ. આ ઉપરાંત લીલું ઘાસ છે, ઘરની બનાવેલી તાજી રોટલી છે. ગાયમાં રહેલા દેવતા પ્રસન્ન થાય તો આપણને પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. જરૂરિયાતમંદોને દાન પુણ્ય કરવું જોઈએ. તુલસીજીની સામે સવાર સાંજ ધૂપ દીપ પ્રગટાવવા જોઈએ અને ભગવાનનું નામ સ્મરણ કરી શકાય. આ ષટતિલા એકાદશીના દિવસે ભગવાન હરિને શ્રીફળ અને પૈસા ધરાવવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે. આજના દિવસે તલની સાથે શ્રીફળનો ભોગ ભગવાનને લગાવાય છે. ભગવાન શ્રી હરિને પ્રિય ષટતિલા એકાદશી છે. આ એકાદશીની આવી રીતે પૂજા કરીએ, ભગવાનની સેવા ભક્તિ કરીએ તો લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે. મિત્રો, ભગવાન શ્રી હરિના આ વ્રતમાં વ્રત કથા સાંભળવાનો પણ ઘણો મહિમા છે. મિત્રો, તો આપણે સાંભળ્યું ષટતિલા એકાદશીનું મુહૂર્ત, પૂજન વિધિ, મહિમા. હવે આપણે સાંભળીએ આ પુણ્ય આપનારી ષટતિલા એકાદશીની વ્રત કથા. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. એકવાર ગાબસ્તી ઋષિને લાલભ્ય નામના એક મહામુનિએ પ્રશ્ન કર્યો કે હે મહાતેજસ્વી પ્રભુ, કૃપા ધારી આ જગતમાં કેટલાય માનવ જીવો પાપાચાર કરે છે, વળી પર સ્ત્રી ગમન કરે છે, ચોરી લૂંટફાટ કરે છે, ગોવધ કરે છે, તો શું તેઓનો નરકમાં વાસ ન થાય અને તેઓ મોક્ષ ગતિને પામી શકે? તો કોઈ ઉપાય નથી. લાલભ્ય ઋષિના આ અતિ ઉત્તમ અને લોક કલ્યાણકારી અને કળી કાળના પાપાત્માઓને આશીર્વાદ રૂપ પ્રશ્ન સાંભળીને ગાબસ્તી ઋષિ અતિ પ્રસન્ન થયા અને તેમણે કહ્યું, હે ઋષિ અગ્રણ્ય, આપનો પ્રશ્ન અતિ ઉત્તમ છે અને એ અતિ ગુપ્ત વાત આપે મને પૂછી છે કે જે આજ દિવસ સુધીમાં બ્રહ્મા, વિષ્ણુ અને ઇન્દ્ર આદિ દેવોએ કોઈને કહી નથી. તેમ છતાં તમારી જાણ માટે તમને હું કહું છું. પોતાના કલ્યાણ માટે માનવે આ શ્રેષ્ઠ ષટતિલા એકાદશીનું વ્રત પોષ માસની વદ 11 પુષ્પ નક્ષત્રમાં કરવું. વ્રત ઉપવાસ ધારીએ, સ્નાન આદિ કરી પવિત્ર થઈને ઇન્દ્રિયોને વશમાં રાખી અભિમાન, અહંકાર, કામ, ક્રોધ, લોભ, મોહને, ઈર્ષાને ત્યાજીને આ એકાદશીને દિવસે નારાયણ ભગવાનની એકાગ્રતાથી પૂજન અર્ચન કરીને પછી નામ સ્મરણ કરવું. ત્યાર પછી ધરતી ઉપર પડેલું ગાયનું છાણ લઈને તેમાં તલ ભેળવી તેના 108 ભાગ કરીને ગોળા તૈયાર કરવા. તે માટે મનમાં જરા પણ સંદેહ લાવવો નહીં. આ વિધિ મહા મહિનો આવતા પહેલાં કરવો અથવા તો મહામાસ બેઠા પછી કરવો. ત્યારબાદ પ્રતિપદા કે પછી કૃષ્ણ એકાદશીને દિવસે નિયમ લેવો. પછી સ્નાન કરીને વિષ્ણુ ભગવાનનું નામ સ્મરણ કરવું. રાત્રે જાગરણ કરીને પ્રભુ નામ કીર્તન કરવું. પછી ભગવાનનું સ્વરૂપ મનમાં ધારણ કરી શંખ, ચક્ર, ગદા ધારી નારાયણનું પૂજન કરવું. ભગવાનને ચંદન, અંબર અને કપૂર આદિ સુગંધિત પદાર્થો સમર્પણ કરવા. ખીચડીનું નૈવેદ્ય ધરાવવું. પછી ભગવાન શ્રી કૃષ્ણના નામોનું સતત નામ સ્મરણ કર્યા કરવું.
ભૂળું કોળું સોપારી અથવા શ્રીફળ લઈને ભગવાનની પૂજા કરીને પ્રાર્થના કરવી કે હે ગોપીનાથ મધુસૂદન, હે દેવકી નંદન, હે પરમાનંદ, દયાના સિંધુ છો. આપ મારા જેવા મોહમાયાથી જકડાયેલા આ સંસાર સાગરમાં અટવાયેલા ઉપર પ્રસન્ન થઈ મારા ઉપર કૃપા કરીને મારો ઉદ્ધાર કરો. ષટતિલા એકાદશીના વ્રત ઉપવાસમાં 6 પ્રકારનો ઉપયોગ કરવાનું કહ્યું છે. ખાવામાં સફેદ તલ અને દાનમાં કાળા તલનો ઉપયોગ કરવો, શરીરે ચોપડવા, તેલનું પાણી કરી પીવું, હોમવામાં તલનો ઉપયોગ કરવો, તલ આરોગવા, તલનું દાન દેવું. એકાદશીના વ્રત ઉપવાસ ધારીએ આ 6 પ્રકારે તલનો ઉપયોગ કરવાનો હોય છે અને તેથી તેના પાપોનો નાશ થાય છે. ષટતિલા એકાદશીમાં તલનો મહિમા વધારે હોવાથી ષટતિલા એકાદશીના નામથી ઓળખાય છે. હે ઋષિ શ્રેષ્ઠ, હવે ભગવાને નારદજીને જે કથા કહી છે તે જ કથા હું આપને કહી સંભળાવું છું. એકદા મૃત્યુલોકમાં એક બ્રાહ્મણની સતી સ્ત્રી જે વ્રત શ્રદ્ધાથી ઘણા વ્રતુલા કરતી હતી અને પોતાના શરીરને મહાકષ્ટ આપતી હતી. યથાશક્તિ દાન દક્ષિણા પણ આપતી હતી. બ્રાહ્મણ સ્ત્રીને વ્રત કરતી દાન દક્ષિણા દેતી જાણીને ભગવાનને તે સ્ત્રીની પરીક્ષા કરવાની ઈચ્છા થઈ અને ભગવાન ધરતી ઉપર આવ્યા અને ઘરડા ડોસાનું રૂપ લઈને હાથમાં પાત્ર લઈ તે સ્ત્રી પાસે આવી ભિક્ષાની માંગણી કરી. પેલી સ્ત્રીએ ક્રોધ કરીને એક માટીનો ગોળો પાત્રમાં નાખ્યો એટલે ભગવાન સ્વર્ગલોકમાં પાછા પધાર્યા. દિવસો પછી તે બ્રાહ્મણી વ્રતના પ્રભાવથી વૈકુંઠમાં આવી માટીનો ગોળો ભગવાનને અર્પણ કર્યો હતો. તેથી તેને સુંદર ઘર મળ્યું, પરંતુ તે ઘર સાવ ખાલી હતું. આ જોઈને બ્રાહ્મણી ભગવાન પાસે ગઈ અને બોલી, મેં કેટલાય વ્રતો દાન દક્ષિણા આપ્યા છે અને વ્રતો કર્યા છે, ભગવત સ્મરણ કર્યું છે, તેનો બદલો શું ખાલી ઘર જ પ્રભુ? ત્યારે ભગવાને તેને કહ્યું, તું પાછી તારે ઘેર જા અને ઘરના દરવાજા બંધ કરીને બેસજે. ત્યાં દેવતાઓની સ્ત્રીઓ તને મળવા આવશે, પરંતુ તારે દરવાજા ખોલવા નહીં જ્યાં સુધી તેઓ ષટતિલા એકાદશીની વાર્તા તને સંભળાવે નહીં, ત્યાં સુધી તું દરવાજો ખોલીશ નહીં. ભગવાને કહ્યા મુજબ તે બ્રાહ્મણી ઘેર ગઈ અને બારણા બંધ કરીને ઘરમાં બેસી ગઈ. થોડીક વાર પછી દેવતાઓની સ્ત્રીઓ તેને ત્યાં આવી અને કહેવા લાગી, હે બહેન, ઘરના દ્વાર ખોલો, અમે દેવ સ્ત્રીઓ આપને મળવા આપના દર્શન કરવા આવ્યા છીએ. પરંતુ બ્રાહ્મણીએ અંદરથી જ જવાબ આપ્યો કે આપ આવ્યા છો તો ભલે આવ્યા, પણ ઘરનું દ્વાર નહીં ખુલે. પણ જો તમે મને ષટતિલા એકાદશીના વ્રતની કથા કહો, તેનું પુણ્ય કહો, તો જ હું દ્વાર ખોલું, નહીં કહો તો દ્વાર નહીં ખોલું. બ્રાહ્મણીની વાત સાંભળી દેવતાઓની બધી સ્ત્રીઓ ચૂપ થઈ ગઈ. પુણ્યના ક્ષણને લઈને કોઈ કથા કહેવા તથા ષટતિલા એકાદશીનું પુણ્ય કહેવા તૈયાર થઈ નહીં. તેઓમાં એક દયા ભાવવાળી દેવ સ્ત્રી હતી. તે બોલી, મારે તો તેમના દર્શન કરવા છે, માટે હું તો તેમને ષટતિલા એકાદશીની કથા કહીશ. અને તેણે તે પ્રમાણે બ્રાહ્મણીને કથા સંભળાવી. બ્રાહ્મણીએ ઘરના દ્વાર ઉઘાડ્યા ત્યારે દેવતાઓની સ્ત્રીઓની નજરે એક દેવી ગાંધર્વી રાક્ષસી કે નાગ કન્યાથી પણ અતિ સ્વરૂપવાન સ્ત્રી નજરે પડી. વળી ષટતિલા એકાદશીના પુણ્યથી તેનું ઘર ધન ધાન્યથી ઉભરાયેલું હતું. એટલે જે કોઈ ભાવિક વ્રત કરે ષટતિલા એકાદશીનું, તેમણે યાદ રાખી અને સંભાળથી બ્રાહ્મણોને દાનમાં તલ તેમજ વસ્ત્રોનું દાન કરવું, જેથી જન્મોજન્મ ભાવિકોને સુખ સંપત્તિ અને ધન ધાન્ય અને શાંતિ મળે. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પોષ માસના વદ પક્ષની એકાદશીની વ્રત કથા, મહિમા, મુહૂર્ત, પૂજન વિધિ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર ગમ્યો હશે. જય શ્રી કૃષ્ણ.